વડોદરા શહેરમાં શિક્ષણવિદ સ્વર્ગવાસ બકુલેશ ગુપ્તાજીની પુણ્યતિથિ નિમિત્તે બીઆરજી ગ્રુપ દ્વારા બીઆરજી મેમોરિયલ એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગ ખેલાડી, શિક્ષા ક્ષેત્રે તેમજ રમતગમત અને સામાજિક ક્ષેત્રના 7 વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સંસ્કારી નગરી વડોદરા શહેરમાં 33થી વધુ વર્ષોથી શિક્ષણ, રમતગમત તેમજ સાંસ્કૃતિક અને સામાજિક વિકાસની જ્યોત પ્રજ્વલિત કરનાર બીઆરજી ગ્રુપના આદ્ય સ્થાપક સ્વર્ગવાસ બકુલેશ ગુપ્તાજીની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ બીઆરજી ગ્રુપ દ્વારા બીઆરજી મેમોરિયલ એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં દિવ્યાંગ ખેલાડી, શિક્ષા ક્ષેત્રે તેમજ રમતગમત અને સામાજિક ક્ષેત્રના 7 વિશિષ્ટ વ્યક્તિ વિશેષને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં લેખિકા કાજલ ઓઝાવેદ, ગુજરાત સરકારના રમતગમત તેમજ સાંસ્કૃતિક વિભાગના પૂર્વ સચિવ ભાગ્યેશ જહા તેમજ બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, સીએમડી સરગમ ગુપ્તા, ઉર્મી સ્કૂલના એમડી રાધિકા નાયર તેમજ ડિરેક્ટર શ્વેતા ગુપ્તા અને પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બીઆરજી મેમોરિયલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા। આ વર્ષે દિવ્યાંગ ખેલાડી રચના પટેલ, જેઓ બેડમિન્ટન રમતના આંતરરાષ્ટ્રીય ખેલાડી છે, તેમજ ઓપીના ભિલાર, જેઓ સૌપ્રથમ ખોખો વિશ્વકપ વિજેતા ભારતીય ટીમના ખેલાડી છે, તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે જ સંગીત અને ગાયકી ક્ષેત્રે વડોદરાનું નામ રોશન કરનાર મહિષી પંડ્યા તેમજ નાટક અને થિયેટર ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર મહેશ ચંપકલાલને પણ બીઆરજી મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે શિક્ષણ ક્ષેત્રે આજીવન કાર્ય કરનાર પ્રોફેસર રમેશચંદ્ર કોઠારી તેમજ સ્ટાર્ટઅપ ક્ષેત્રે યુવાઓનું પ્રતિનિધિત્વ કરનાર અનંત તોમરને બીઆરજી મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। હાલમાં મિલેટ વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે ખાનગી અને સરકારી વિભાગની ભાગીદારીથી મિલેટ પ્રત્યે લોકો જાગૃતિ હેતુ કામ કરનાર સ્મિતા પિલ્લાઈને પણ બીઆરજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। લોક જાગૃતિ હેતુ કામ કરનાર સ્મિતા પિલ્લાઈને પણ બીઆરજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વક્તા તરીકે જાણીતા લેખિકા કાજલ ઓઝાવેદને પણ સમાજમાં તેમના શબ્દો દ્વારા આપવામાં આવેલા યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બીઆરજી ગ્રુપ સંચાલિત વિવિધ શાળાઓના બાળકો દ્વારા પ્રાર્થના સહિત નાટ્ય, ડાન્સ અને સંગીત જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી। બકુલેશભાઈ ગુપ્તાની આજે 4થી પુણ્યતિથિ। આજના દિવસે અમે સૌ તેઓને નમન કરી વંદન કરીએ છીએ। તેઓની પુણ્યતિથિ પર હંમેશા દર વર્ષે અમે એવા કોઈ કાર્યક્રમ કરીએ છીએ કે જે વિષયમાં તેઓને રુચિ હતી। તેઓના કાર્યકાળ દરમિયાન તેઓએ સમાજ માટે, સોસાયટી માટે દરેક ક્ષેત્રમાં અથાગ મહેનત કરી છે। એ ચાહે કલ્ચરલ હોય, સ્પોર્ટ્સ હોય, એજ્યુકેશન હોય, સોશિયલ વેલફેર હોય, એવા કોઈ પણ વિષયોમાં શ્રી બકુલેશભાઈ ગુપ્તાએ અથાગ મહેનત કરી છે। દર વર્ષે અમે તેઓની પુણ્યતિથિના દિવસે ફ્રી એજ્યુકેશન, દિવ્યાંગ બાળકોનું ઘડતર, બીઆરજી મેમોરિયલ એવોર્ડ્સ કે જે નાગરિકોએ સમાજ માટે સારું કામ કર્યું હોય તેવા નાગરિકોને સિલેક્ટ કરી તેઓને બીઆરજી મેમોરિયલ એવોર્ડ્સથી ફેલિસિટેટ કરી તેઓનું પ્રોત્સાહન વધારવું, એવું એક અમે એવોર્ડ સેરેમની કરતા હોઈએ છીએ। અને આ વર્ષે બીઆરજી મેમોરિયલ એવોર્ડની સાથે સાથે અમે 2 ખ્યાતમાન સ્પીકર્સને અહીંયા ઇન્વાઇટ કર્યા છે, શ્રી ભાગ્યેશભાઈ ઝા અને શ્રીમતી કાજલ ઓઝા। અમારું એવું માનવું છે કે આપણા સ્કૂલના વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ અને ટીચર્સ તેઓને અલગ અલગ વિષયો પર ખૂબ સારી વાતો સાંભળવા મળે તે માટે અમારા બકુલેશભાઈના ખાસ ભાઈ જેવા મિત્ર એવા શ્રી ભાગ્યેશભાઈ અને શ્રીમતી કાજલબેન ઓઝાને આજે અમે ઇન્વાઇટ કર્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।